નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી. આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે 8-10 દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે. આ સરકારી દવાખાનાનું આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ. આ જૂનું બધું ધૂળ ચડી ગઈ. 1,14,14,00,000 દવાખાનામાં પેટી જૂની છે. આ ખુલી જાય છે, આ બંધ દરવાજો ખુલી ગયો. આટલી હલકી કક્ષાના દરવાજા માર્યા છે આમાં. 1 કરોડના દવાખાનામાં આવો દરવાજો હોય. અને ઘૂંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે. એટલી હલકી કક્ષાના આ દરવાજા છે. આમાં કોઈ સ્ટેન્ડ નથી, કોઈ એકદમ હલકી કક્ષાના. તૂટી ગયું. દવાખાનું નવું બની ગયું, ઓપનિંગ થઈ ગયું, ચાલુ થઈ ગયું. પછી યાદ આવ્યું કે અહીંયા કંઈક લગાવવાનું બાકી છે, તો આ તોડફોડ ચાલુ છે. પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું. ઓપનિંગ થઈ ગયું, દર્દી આવે છે. હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડુંક બહારથી બતાવો. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે. અહીંયા ડ્રિલિંગ થાય છે, એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે. આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું. આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ, આ હાઈટ છે દવાખાનાની. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. બરડિયા ગામે 1,14,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે. અહીંયા આ શું બનાવવાનો છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે. હવે દુનિયાની 9મી અજાયબી છે અહીંયા. આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. અહીંયા ટચ થઈ ગયું ગાડલું. આ બાજુ આ ગાડલાની 1.5 ફૂટ લંબાઈ ઘટે છે. આ 1,14,14,00,000 ભ્રષ્ટાચાર છે. અહીંથી બતાવો. આ નીચેથી જગ્યા ખાલી છે, ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે. હવે આ દરવાજો મેં ખોલ્યો. અહીં તો ખેતરો છે. આ ફિમેલ વોર્ડ છે, મહિલા વોર્ડ છે. ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ, અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કરડી જાય તો જવાબદારી કોની? આ મેલ વોર્ડ છે, પુરુષોનો વોર્ડ. સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે? 1,14,14,00,000 દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે, આમ કરશો તો બંધ થઈ જાય. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુમાં શું કામ છે? આ મમતા ક્લિનિક છે. આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં. અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદરના બરડિયામાં છે. બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે. કેમ કે અહીં કંઈ ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર કંઈ છે નહીં. ખાલી હાથ ધોવાનો છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે. આ છે હેન્ડીકેપ ટોયલેટ. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો, મારા જેટલો 100 કિલો, અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. આ થઈ ગયું ઊભું. પુરુષ માટેનું ટોયલેટ છે, મેલ ટોયલેટ. એનો દરવાજો જોવો જોઈએ. દરવાજો કેવો દેખાય? અહીં લાવો, અહીં લાવો. દરવાજાની સાઈઝ જુઓ, 1.5 ફૂટનો દરવાજો. પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. આ જુઓ, આ રીતે ટોયલેટનો દરવાજો છે અંદરથી. આ પુરુષ દરવાજો છે. આ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી છે. આમાં કોઈને ખબર ન પડે, અંદર ન આવી શકે એના માટે. હવે મારી જેવો માણસ આખો ફિટ થઈ જાય. આમ આપણા મેન મેડિકલ ઓફિસર સાહેબની ઓફિસ છે. આ આવી જાઓ. આ ચકડી ગોળ ગોળ ફેરવી પડે આપણે ફ્લશ કરવા માટે. 1,14,14,00,000 રૂપિયાની દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે. આ ચકડી તમે 20 વખત આમ ફેરવો, નસીબમાં હોય તો ફ્લશ થાય. આ ફ્લશ કરવાની ચકડી છે. આ પેલો જેટ સ્પ્રે છે. બટન કંઈ છે નહીં. જુઓ, આ સળગાવીને હોલ પાડેલો, સળગાવીને. જો આ બધું કાળું થઈ ગયું. આ ટેકનોલોજી છે. 1.25 કરોડના હોસ્પિટલનો પાણીનો ટાંકો છે એ આ હાલતમાં છે. કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી, કશું જ નથી. બધું ભગવાન ભરોસે છે.